ઓહો તું તો જબર નાટક કરે છે જો કે ભય પાંધા બાનું મોટું કેમ થાય રવ નહીં રોગ કંકુત્રી તો આવી છે રાહુલભાઈના મેરેજની. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7નો બ્લોગ કરી દીધો છે આપણે 7 વાગે સ્ટાર્ટ. તો આપણે જઈ રહ્યા છીએ કોલેજ. તો ચલો ગાઈઝ પહેલાં બધાને કરી દઈએ આપણે ગુડ મોર્નિંગ. તો એ તો બા તો વહેલા અગરબત્તી કરવા માટે આવી ગયા છે લઈને. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બા અગરબત્તી કરવા માટે આવી ગયા છે. એ તો પપ્પા વહેલા તૈયાર થઈ ગયા છે. આજ તો બહાર જવાનું. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો છે વહેલા બહાર જવું વિસનગર બાજુ. શું કે પસંદપુર છે બાબરી છે. આજ તો પપ્પા વહેલા ઉઠી ગયા છે બહાર જવાનું છે એટલે. નકન તો મેશુ વહેલા ઉઠીને છે. મેશુ રાધે 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 રાધે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાઈસ પ્રકાશ ને તો હજી બ્રશ કરી નહીં. રાધે કરો. રાધે 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 કરો. રાધે રાધે કરો હેડો. રાધે રાધે. તો ગાઈસ આ બાસ તો ખેતરમાંથી આવીને અને તેજલને તો ઓબલીઓ ખાવા માટે બેસી ગયા છે. ગોળો સોંબલી ગાઈસ જો ગોળો સોંબલી લાલ સો સૃષ્ટિ પાડી લાવી છે અને આરે ખાવા માટે બેસી ગયો છે. હું પાડવા જઈ હતી. કેટલી પાડ લાવી તું? થોડી રાત બધા ખાઈ ગયા. પોતરો જેટલો પડે. ઓહો. તો ગાઈસ સૃષ્ટિ તો પાડ લાવી છે ને એટલી કરી તો બધો પોતરા ઉડાડી મેલ્યો. સૃષ્ટિ તો મોડી આવી એટલી કરી તો પતી ગઈ હોય. તો આ તો બલ્યો ખાઈ છે સૃષ્ટિ બે જણો અને આ બાજુ તો બા દહીણું કરવા માટે બેઠા. તો ગાઈસ આ બાજુ તો બા દહીણું કરવા માટે બેઠા છે જો ટોકરમાં લઈને. અને આ બાજુ તો મેશીને એક બાજુ બે હારી થતી દહીણું એ નહીં કરવા દેતી. મેશી એ મેશી શું કરું છું તું? પાપા પપ્પા કે પપ્પા. તો ગાઈસ મેશી તો એ રમશે અને બા દહીણું કરે છે. લેડો તો સાર બાર નાખી દે ડોરો. પાતો નહીં મારા હજી ખેતરમાં જવું. તો ગાઈસ મારા તો જવાનું છે પાછું ખેતરમાં પાણી ચાલુ કરવા માટે. ચલો ગાઈસ હું તો જાઉં છું ખેતરમાં આવું. અને આ બાજુ તો ગાઈસ લોટ બધાય છે. આ તો બેંગનની સબ્જી થાવું. કોણ હાલી ગયું? તો ગાઈસ આ બાજુ તો લોટ બધાય છે અને હજી બેંગન તો પડે છે. બેંગનની સબ્જી બનશે ગાઈસ. તો ચલો આપણે તો ખેતરમાં જતા જઈએ. બસ તો સ્ટેશનને તો ધોર પાવાનું કોમ લઈ લીધું છે. બધો પૈ દે એટલી ઘડીમાં આવું તાણ મોટર ચાલુ કરીને દબાઈને અને આવતો રહું. સાર તો નાખજે કેટલી ઘડી. તો ગાઈસ આ બાજુ તો ગાયનું પાણી પાવાનું છે. તો આપણે જઈ આવું લાઇટ ચાલુ કરવા માટે. તો ચલો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ કારણ કે લાઇટ ચાલુ કરવા માટે આવ્યા છીએ. ખોલી દઈએ. તો ગાઈસ ચલો દબાઈ દઈએ. જોઈએ ગાઈસ તે પાણી નીકળી ના થાય તો સારી વાત છે. તો ગાઈસ આપણે પાણી ચાલુ કરવા માટે આવ્યા હતા કારણ કે લીલાળામાં પાણી ચાલુ કરવાનું છે. તો જો પાણી તો ચાલુ થઈ ગયું છે. થોડું તો નીકળે તો હોય તો ગાઈસ તો છોણ નાખવું પડશે એટલે થઈ જશે હમુરદું બંધ. તો ચલો ઓઈડી બંધ કરીને આપણે ખેતરમાં ડાયરેક્ટ ઓટો મારી આવીએ. તો પાણી કમ્પ્લીટ આવે છે તો નહીં આવતું જોઈ આવીએ. આપણે તો ખેતરમાં ઓટો મારવા આવ્યા તે સારું કર્યું કારણ કે હવે તો નીકળી ગયું હતું ગાય બુસ. તો આપણે જુગાડ કરીને પથ્થર મૂકીને એક લાકડું મૂકી દીધું ઉપર. તો ચલો આપણો એક બુસ તો બંધ કરી દીધો. હવે બીજી જગ્યાએ સેટલમેન્ટ કરેલું જ છે ગાઈસ. કાલનું બધું ગોઠવેલું જો રહી જાય તો સારી વાત છે કે આપણે તો હેરાન થઈ જવાના છીએ કારણ કે આ તો રહેતું જ નહીં. તો ગાઈસ જોઈએ હોય પાણી કેટલું જાય છે. તો ગાઈસ હોય તો ફિટ કરેલું છે હોય તો જાય એટલું નહીં. તો ચલો ખેતરમાં બંબુ પડે છે કેટલું પાણી બતાવશે તમને બતાવું ગાઈસ. ચલો તો જુઓ આ બાજુ આપણે પાણી ચાલુ કરી દીધું અને બંબો જોવા પડે ગાઈસ કારણ કે આ લીલાળામાં આપણે પાણી વાળવાનું છે. એરંડા તો ફૂકા ખાક થઈ ગયા છે પણ આટલો લીલાળો પીવો તો ગાઈસ લગન આવે છે તો ફટફટ વધી જાય તો કોમમાં આવે ગાઈસ. લગનમાં હાલવા માટે લીલાળો જુઓ કે ગાઈસ એટલા માટે પાણી ચાલુ કરી દીધું છે. તો આખો પાવર જશે આમાં કારણ કે કોઈને વાળવાનું હોતું નહીં.
ગાઈસ ચલો પાણી પાણી પીએ થોડું પછી ઘેર નીકળીએ. તો ગાઈસ હું તો હાલ કોલેજથી ઘેર આવ્યો છું. પ્રકાશને તો ખાવાનું તો ખાઈ લીધું છે નહીં, પણ આ તો પાછો જો છાસ ખાવા માટે સ્પેશિયલ પાછો બેઠો છે પ્રકાશ. અત્યારે બપોરે તો હું તો ખાસ નહીં ખાતો, કારણ કે ગરમીનું છે ને હેરાન થવાય એટલે તો ગાઈસ ડુંગળી કાપે છે પ્રકાશ અને છાસ છે અને રોટલા છે. જો આજ તો ગાઈસ મમ્મીને ઘેર નહોતો નહીં પ્રકાશ. તો ચલો ગાઈસ અમે થોડું થોડું ખાઈ લઈએ અને આપણે ગાઈસ આજે મસ્ત મજાનું લાયા છીએ તો આપણે ખાઈ લઈએ પછી બતાવીએ નહીં પ્રકાશ. તો ફાઇનલી ગાઈઝ આપણે લાયા છીએ ચકલાનું પાણી પીવા માટેનો કુંડ. તો ગાઈઝ ગરમી પડી રહી છે, અતિ ભારેથી ભારે ગરમી પડી રહી છે. તો ગાઈઝ આપણો માણસનો અવતાર છે, ત્યાં જો છોયડા બેઠ્યા છીએ. પક્ષીઓનું કુંડ કહેવા જવાનું છે ગાઈઝ, એ કઈ રીતે તમને સમજાવશે એ આપણને કોઈ આઈડિયા નથી. એટલે હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું ગાઈઝ કે વધુમાં વધુ આ વિડીયો જોતા હોય એક એક પાણીનો કુંડ મૂકશો તો આજુબાજુના બીજા પણ તમને જોઈને મૂકશી ગાઈસ. શું કેવું રાખી? સાચી વાત છે. એટલે જરૂરમાં જરૂર આટલું સેવાનું કામ કરો અને આટલી ગરમીમાં તમે એક પાણીનો કુંડ મૂકશો તો 5-10 પક્ષીઓ પાણી પીશે. અને તમે ગાઈસ મૂકશો તો તમને જોઈને 4-5 માણસો પણ કુંડો મૂકશી. ઈઓના અંદર પણ એવી લાગણી થાય કે લાવો આપણે 10-20 રૂપિયા વાપરીએ છીએ એના કરતાં પાણીનો કુંડો મૂકીએ. આપણો લાયા છે પાણીનો 6 કુંડ અને ગાઈસ આપણો આ હોના કોરે મોરે આપણો બધવાનો આઈડિયા છે. અને ગાઈસ આપણે ચકલીઓ માટે આ જે માળો લટકાયેલો રહ્યો ને એવા માળા પણ લાવવાના છે. તો ટૂંક સમયમાં એ પણ લાવી લેશું. અને ગાઈસ આ હું છે તો ગાઈઝ ઓનો કઈ રીતે ઉપયોગ કરશું અને શું કરશું આપણને કોઈ આઈડિયા નહીં. તો ગાઈઝ કોમેન્ટમાં જણાવજો કે ઓનો કઈ રીતે બોધવું અને કઈ રીતે ઉપયોગ કરવું. કારણ કે હું તો હાલ ઓના વિચારમાં છું, પણ મારો વિચાર લગાઈને હું આઈડિયા ઓનો કોઈક કરે જરૂરથી જરૂર. લાવવામાં તો લાવી દીધું છે ગાઈસ, પણ ઉપયોગની આપણને ખબર નથી. તો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે જેથી કરીને આ પડી ના રહે અને ઓનો અમે ઉપયોગ કરી શકીએ. તો ગાઈઝ હવે આપણો છે ને આ કુંડો અત્યારે બોધવાનો છે અને અત્યારે લટકાવવાનો છે નહીં પ્રકાશ? તડકામાં લટકાવો. તો જો ગાઈઝ પેલી સાઈડ લગાવીશ અમે છેક ત્યો પેલી છેતુડી રહીને ત્યો લગાવીશ ને તો પણ ગાઈઝ ત્યોના ત્યો 2 કાગડા બેસેલા જ રહેશે. પણ હાલ તમને લાઈવમાં બતાવું જો આ બધું કરવું પડે નહીં. તો ચલો ગાઈઝ હું તમને કાગડા બતાવું. તો જો ગાઈઝ પેલા 2 કાગડા બેહેલા રહ્યા, ત્યાં પણ એક પાણીનું કુંડું લગાવેલું છે અને બીજું પણ અમે એક કુંડું ત્યાં અત્યારે લગાવવાના છીએ. તો ગાઈઝ આપણો તો જો પાણીનો કુંડ તૈયાર કરી નાખ્યો છે. હવે ખાલી 6 એડો બોધવાનો છે અને અંદર પાણી ભરવાનું છે. પોચ આબાદ પડે છે, એક નેચા મૂક્યું છે. પહેલાં આટલો બોધ દેવું, જો ઉપયોગ થતો હોય પછી ગાઈઝ વધ્યું છે બીજા બધું. વિચાર તો ના કોરે મોરે બોધવાનો છે, પણ એકદમ નજીક વધારે હોય ને એના કરતાં થોડા દૂર હોય તો વધારે પક્ષીઓ પાણી પીવું એવું કરવાનું છે આપણે. તો ગાઈઝ એક તો આ બાર લટકાયેલું જ છે, તો 2-3 હોય લગાવી દઉં, એક આ ઓબા લગાવી દઉં ગાઈસ, અને બીજી જગ્યાએ છોયડો વાઈકર લગાવી દઉં. તો ચલો પાણી ભરીને આપણે બધી આપણો કુંડ. તો ફાઇનલી ગાઈઝ આપણે લાવ્યા હતા કુંડોનું બોધી દીધો છે કમ્પ્લીટ. અને હવે પ્રકાશ બોધો છે ઓબો નહીં પ્રકાશ? આટલા છોયડો છે એટલે જુઓ કે સોયા જોવો જ ને. તો ગાઈઝ બધો અલગ અલગ બોધવાનો છે, તો બધો બોધી દીધો છે. અને હવે પ્રકાશ ઝાડના નીચે લટકાઈ રહ્યો છે હાલ. તો આ પહેલું બધે છે, હવે બીજું છે એ બાદ લટકાવું છે. બીજો ઓના કોરે પાખર લગાવી દઈએ થોડો, બસ ત્યાં લગાવી ફોર્મમાં લઈએ, ઘર પાછળ લઈએ. મસ્ત થઈ ગયું. મસ્ત થઈ ગયું નહીં? તો ગાઈઝ પહેલું તો આપણે સક્સેસફુલ લગાવી દીધું છે. હવે આપણે લગાવશું માળાની પાસે એક. જો ખાલી સોયડા છીએ તો કેવો તાપ લાગે છે ગાઈસ. હા ગાઈઝ ગરમી વધારે પડે એટલે એવું વિચારીને અમે ગરમીનું વિચારીને અમે ગાઈઝ છે ને કોમ કાઢ લીધું છે નહીં પ્રકાશ? માળા હવે લાવવાના છે પેલા. માળા તો લાવીએ, ખાલી સટલાસ જો જાય ચક્કલીઓ તો ફરતી થઈ જાય. સ્પેશિયલ પાણી પીવા માટે જોઈએ છે ને ગાઈઝ. આ ચક્કલીઓને પાણી પીવું છે, પણ અમે હાલ બધે છે એટલે નહીં આવું, પણ આવી જશે ગાઈઝ. એ બીવાતી નહીં. હવે એ તો બધે એટલે બધી ચક્કલીઓ આવતી હતી. તો ચલો ગાઈઝ પ્રકાશ તો કુંડું ભરે છે. તો ચાલુ કરી દીધું છે આપણું કોમ. તો પ્રકાશ હાર્યું બધે એટલે બીજું લટકાઈએ. તો ગાઈઝ આપણો કુંડો હતો એ બધો બધાઈ ગયો ને પ્રકાશ. જો એ કહીએ બધી દીધું ગાઈઝ, એ કહીએ એક પેલું બધ્યું અને એક માતાજી ત્યાં મંદિર છેતુડી છે ત્યાં બધા સોયા નહીં પ્રકાશ? બધો ગાઈઝ બધી દીધો છે કમ્પ્લીટ. અને આજ તો ફૂલ પાણી ભરી દીધું છે. હવે ડેલી પાણી ભરી દેવાનું. ડેલી ભરી દેવાનું એટલે ડેલી તાજું પાણી પીવું. ઠંડુ હોય કે. અને ગરમી તો જેવી છે. ગરમી જબર થવું. મારે ડાયરેક્ટ ના આવું જ છે. મારે ના આવું છું ડાયરેક્ટ ના આવું જો એટલે વાળા ના પડું.
આમ નામ નહીં નાખો થોડો પડેલો હોય ને કુવા ઉપર પાણી નહીં સારું કર્યું કનુકા ગાય પણ ગાઈસ ઓમ કઈ નાવું પડે ખાલ તો જો ગાય પ્રકાશ તો ડાયરેક્ટ નાવાનું ચાલુ કર્યું કપડો કાઢ્યો નહીં ડાયરેક્ટ નાવા માંડ્યો કપડો તો પછી કાઢવાનો પણ હાલ તો ગાઈસ છે ને ઠંડુ થવું પડે કારણ કે ગરમીનું છે ને રવાતું જ નહીં એવી ગરમી છે તો રવાય તો નાખ દે તો ચલો ગાય ખાડો બાડો ઘોડે હોય ને અને પછી મેં ટાટિયું બાટિયું મેં નાખીને અને પછી ખાડો ભર્યો હોય ને તો નાવાની મજા મને તો ફ્રીજના પાણી નાવાનું મન થઈ ગયું બોલ આ તો પોણીએ ગરમ થઈ ગયું એક જ કહું મને તો ફ્રીજના પાણી નાવાનું મન થઈ ગયું તો ચલો ગાય આપણે નાવું જ છે હવે. તો ગાઈસ નાવું પડે નહીં ધોઈને થોડો આરામ કરીએ નહીં પ્રકાશ આરામ તો કોઈ કરવાનો ના તો ગાઈસ મરી જઈએ તાપતા થાને ગાય તાપ એવી પડે છે ચલો પ્રકાશ તો ના આવે છે ગાય ઓહો તું તો જોરદાર ના આવ્યો છે તો ગાય તડકો તો ખતરનાક પડી જશે ને તો તેજલ ભાભી અને મીશુ બે જણા તો ઘર પાછળ ઊંઘવા માટે આવી ગયો ઘર મેલીને ઘરની બહાર આવી ગયો શેમ ઘર મેલીને ઘરની બહાર આવી ગયો પણ રવાતું જ નહીં આમ એવો તાપ લાગે છે ને. અને ઓય રવાય છે મેસી તાપ તાપ થઈ ગઈ મેશીન તો જોવા છે. મીશુ તો ગાય જો તાપ તાપ થઈ ગઈ છે અમારે કુલર લાવવું પડે લાગે છે. તો એ ઊંઘી છે મીશુ તો અને હારા તો જો કે આખા ઘેહ જેવા થઈને આવ્યા હમણાં તો એમના એમ કપડો કાઢ્યા વગર નહીં ના આવ્યા તો મીશુ તો ગાય ઊંઘી જઈ છે ઓયકન થોડો વળી વાયરો આવે નહીં કઈ ઘરમાં તો પ્રકાશ આવે કઈ અમૂલ તો ગાય પંખો તો ચાલુ કરી છે ને તો એકદમ ગરમ લાય અને ઓહો ગાય આટલે લઈને આપણને એક વસ્તુ દેખાઈ દઈશ ખટ્ટી મીઠી કેરી ગાય જોવા જેવી આવી છે લુમખા જ પ્રકાશની તો ગાય મન બગડી જાય પાછું થોડી એક નોમ લઈએ તો આપણે ગાય દોબો વાય પણ શાંત થાય તો પેલો રહ્યો રે નહીં કોઈ એ આવા એટલો લેબડો છે કે ના પાવ થઈ જાય જલ્દી. થઈ જાય ને એમ તો જલ્દી આ વખત ગંબો આવતી આ વખતે ઘણું આવે છે. ગાઈઝ આ વખત તો દાડેમ પણ આવશે જુઓ આ વખત તો દાડેમનું ફૂલ તો આવી જ ગયો છે નહીં પ્રકાશ આ શીકુડી છે ને સોહેલામ છે એ વળી છે છી ઓહો સોયલામ હારી વળી ભાઈ તળ પાણી ઓને તો જેટલી શીકુડીઓ આવી ત્યાં અંદર હુકાઈ જ જાય. કોને ઓન. તાનવડી એ તો એને તો વાય છે પ્રકાશની એ વળી એટલી વાઈટ ને કે પેન બે ચાર એ તો ઈકણનો ના વળો નહીં પ્રકાશ એ તો ઢોર ખાઈ જતો હતો એટલે ના વળે. વળી ઓબા બે વાયા તો ઢોર ખાઈ ગયો અને પપ્પાને તો આપવાના છે કે નહીં આપવાના શીખર પપ્પા આમ ફોન જ નહીં કરે. તો કાંઈ પપ્પાને તો બહાર જશું તેવું આવશું તો નહીં આવતો એ તો ખબર નહીં કારણ કે આપણને તો ખબર નહીં આપણે દૂધ ભરાવા જતા નહીં તો નીકળી ગયા હતા અહીંથી તો ચલો થોડો એક આરામ કરી લઈએ થોડી વાર ઊંઘીએ આરામ તો કરાય એવું જ નહીં. આરામ તો બોલ્યા આગળ ઊંઘી જઈએ ને તો આરામ જ છે વિચારવારીએ ને તો ના ઊંઘ આવે નહીં પ્રકાશ આ પ્રકાશના જેવું થઈને આવવું પડશે મારે લાગે પરડીને પલળીને લાવું જો મારે સોઈતા તો ચલો તો કઈ જકન તો તેજલ ભાભી તો લસણ બોલે છે ઓહો તું તો જબર નાટક કરે છે ઓહો જો કે ભય પાડે નહીં શું ભય પાડશે તા પપ્પા ભય પાડશે ઓ ખાટલો ભાગી નાખ્યો તે ખાટલો ભાગી નાખ્યો પ્રકાશ તે તો તે જજે હટજો આમ બનાવું કોક બનાવજો ખાવાનું ભૂખ લાગે તો ગાઈસ સૃષ્ટિએ વય આવી છે અને તેજલ ભાભીને વય છે લાગે હાલે ઢોલ ટિંગ 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 તને તો જબ્બર આવડે બોલ પ્રકાશ હાલે ટિંગ તો ફાઇનલી ગાઈસ તો સરસ મજાનું ગાઈસ જો બનાવ્યું છે મરચું વઘાર્યું છે ગાઈસ એકલું પ્યોર મરચું આ રાતે તો કે છાસ પીવા રહ્યા એકલા માર નહીં લેવું જેલ તો હારું એ તો ભાવ. બસ ખાઈ જવાનું માર તો નહીં લેવું તો અમે તો એ બે જણો ખો ફૂલ તો ગાઈ જો 3 વાગ્યા પછીનો નાસ્તો થઈ રહ્યો છે નાસ્તો નહીં ગાઈસ આ તો ભૂખ લાગી હતી એટલે ખાવું પડે અને કેવું બન્યું છે મરચું એક નંબર બન્યું છે આવું તો શાકાય ના બને ખાલી ગાઈ જોયા મરચું જો પોણી આવી જાય છે ને જો ગાઈસ તો ગાઈ ઓમ કરીને ઓમ કરીને પછી આ. ઓહ એમ તો છે ખટ્ટી મીઠી છાસ ગાઈસ બુડા કે અરે લે તારા છાસ આ રહી તો ગાઈસ અમે તો તેજલ ભાભી સૃષ્ટિ પ્રકાશ ને હું ગાઈસ 4 જણો ખાવા બેસી ગયો છીએ ને એ ઘરની પાછળ કોઈને ખબર ના પડે કે રાકેશને ખાવા બેઠા છે અને સાબડીમાં ઓછું છે અને ઓય વધારે છે ગાઈસ પણ જેમ તેમ કરીને ખાવું પડશે શું કેવું પ્રકાશ સાચી વાત કે? તાસ પી નહીં પીધી તો ચલો ગાઈસ અમે પહેલા ખાઈ લઈએ પછી મળીએ તો ફાઇનલી ગાઈસ રાહુલભાઈના ભાઈનો લગ્ન છે તો કંકોત્રી લઈને આવ્યા છે તો ચલો હવે તો ગ્લાસ ખોળે છે તેજલ ભાભી તો જલ્દી લાવજો
ઓ તો તિજોરીનું લોક મારી થતી જાણે ખોલું એ ટોરેમોન પડ્યો તો કે જકન તો ગ્લાસ તો હોય છે ત્યાં તો મહેમાનો બેઠા છે બધા પ્રકાશ ખાટલા ટાળી ગયો તો ફાઇનલી ગાઈઝ કંકુત્રી તો આવી જશે રાહુલભાઈના મેરેજની તો ચલો કંકુત્રી તો મૂકી દઈએ સંગીતા ભાભી તો ઠંડી બોટલ પીવું છે મને થોડી આપજે એ તારે પીવી છે ત્રિશુ ત્રિશુ તારે પીવી છે ત્રિશુ બેટા પીવી છે તારે પીવી છે અરે ભોય પડે તું અરે ભોય પડે ફરવા રહ્યો છે એમ ના ફરે ગોડા ને ગોળી ફરવા રહ્યો છે હા બાકી એ એમ ના કરાય લઈને ઉપડી જતી છે ફટ લઈને ખબર પડે તો ભોય પડી જહન તો વળી તેડત જ નહીં આવડતી તો ગાય તો ઠંડી ઠંડી બોટલ પીએ આપણે તો સંગીતા ભાભી પીવે છે આ હારી નહીં કોઈ કાળી પેલી કર દે હા બંધ ઉઠે ચાલે નહીં મને થોડી આવજો પાલા છે હારી છે ઠંડી છે એટલા હારી નહીં એકદમ ઠંડી નહીં કર એટલા માટે મસ્ત લાગે ઠંડી છે એટલા તો ગાઈઝ મહેમાનોને તો આપી દીધી છે આપણે થોડી એક પી લઈએ થોડી સૃષ્ટિ બસ મને તો બસ એટલી પ્રકાશને થોડી થોડી પીવું તે પી કર્યું તો ચલો તો ગાઈઝ આપણે તો જઈએ છીએ હોય તો તેજલ ભાભી તો ઢોર પાવું છું પેલી સાઈડ જતો રહેશે અને આપણે બધાને ટૂંકો કરવા માટે જઈએ કારણ કે બધું તો આખા સોગંદમાં રખડા જો જાય જાય ઓયથી ઓમ અને ઓયથી ઓમ જાય અને હોય તો તેજલ ભાભી જતો રહેશે ગાયોનું અને ભેંસોનું પોણી પાવા માટે તો ચલો હોય તો પોણી પાવાનું ચાલુ છે નહીં પોણી પાવાનું ચાલુ છે ગાઈઝ લાઈવ પોણી ઠંડુ ઠંડુ ઢોરાને ગરમ નહીં ભાવતું એટલે ઊનું પીવાય અરે ઠંડુ પીવાય છે ગાઈઝ નહીં ભાઈ તો ચલો હોય તો પોણી પાવ આપણે પણ બધું ગાઈ ટૂંકો કરી દઈએ પછી ઘેર જઈએ તો ગાઈઝ ચલો મહેમાન તો જઈશું રહું નહીં રોગ રો લગનની તો જવાર છે તો ગાઈઝ મહેમાન તો હેડ્યા લગન તો આવ્યો લગન તો ગાઈઝ હોય તો અમે કેટલા દિવસ રહ્યા ખબર છે આજે શી તારીખ થઈ આ થોડી આપણા કુટુંબમાં લગ્ન છે ના પહેલાં લગ્ન છે તો ગાઈઝ અને હોય તો જાવ કાન સાલ જ નહીં નહીં ભાઈ ઓય જવું જ પડે કે શેદાજી આવી જાય ને હા તમારે તો ઢોર પાવાનો છો કીધું કી તો ખરા નહીં પ્રકાશ એમ ના એ તો કી તો ખરા એમ થોડા કીક ના આવજો એમ પણ તમારા ગાયો કોણ પાવા પડે બધો થઈ હા તો ચલો શેદાજી આવી જાય એટલી નહીં પ્રકાશ તો કાંઈ આ બાદ તો ટ્રેક્ટર આવી ગયું છે કારણ કે વાપસ આપણે લટકા બાજરી તો કાંઈ જો પહેલી હેડ મરાવવાનું ચાલુ થઈ ગઈ છે રાકેશ તો ઉપર બેસી ગયો છે ટ્રેક્ટરમાં તૈયાર તું પકડી લેજો ને કે ભય પડશો તો હોય તો હંસવારીની જરૂર નહીં હંસવારી લઈને તો એ તો આવે છે એ આળો લઈ લે છે બધું એટલે આટલા બધી કલ્ટીમાં રહી જાય કે ના હવ તો કાંઈ તેજલ તો જો કચરો વાળતા વાળતા આ બધું કોઈ આળો પડે તો લેવા માટે આવી તો કાંઈ ચલો આ બાદ તો જો પહેલી હેલ તો મરાઈ જશે હવે અને ટ્રેક્ટર તો ચાલુ છે અને રાકેશ તો અલે હમાડ ઉપર બેસતા હમાડ ઉપર હા એમ એટલે ટેપો પાક લે ફટાફટ લઈ લો એટલે શું થાય આ બાજુ ભાઈ વાંધો નહીં ખાલી મોટો મોટો કચરો હોય ને એ ચાલશે ને નેનો પડ્યો હોય ચાલશે તો ચલો ગાઈઝ આ બાજુ તો ગાઈઝ જો આટલા તો બધું કચરા જેવું થઈ ગયું હતું શાનનો રેગણો ને બેગણો વાયો હતો તો ગાઈઝ સાફ સફાઈ કરાવી દઈએ થોડું આટલા તો એક શેડો વધી જાય તો જો આ બાદ તો કાઠું દોઢ થઈ જાય દર વખતે મસ્ત હેડાઈ ગઈ ગાઈઝ તો ગાઈઝ જોઈએ આપણો રાખીશ તો શું કરે તો અને તને પૂંછતા આવડે છે કે પૂંછતા આવડે તો ના આવડે ગાઈઝ કોઈ પૂંખવા વાળું છે નહીં એટલે રાકેશ કારીગર હરખી પૂંખજે ને કે ઉભા રે એક વાળી લે હું આવું એ બાજુ તો ગાઈઝ આ બાજુ તો ખેડાઈ ગયું છે અને પાળીઓ એ બધાઈ દીધો અત્યારે ટ્રેક્ટરથી આધુનિક ટેકનોલોજીના કારણે જો જાતે મથવું ના પડે
તો ગાઈઝ આ બાદ તો પાળીઓ બધાઈ ગઈ છે. હવે સીધું પોણી વાળવાનું જ રહે. નેક તો એમ રાખી દે ગાઈઝ. આ બાદ તો રાખીશ ને તો જો મોસમ મારું છે આવું ડાયરેક્ટ. ચલો કોમ પતી ગયો આપણું. તો ગાઈઝ જો ખેડાઈ ગયો અને પાળીઓ બધાઈ દે નહીં. પાળીઓ બધાઈ દે અને મતારે હરખું થઈ જશે અને હજી લાઈટ હળાશ હોય જશે એટલે કે પોણીએ ચાલ થઈ જાય. કારણ કે શું આ તો ખાલી એટલું વહેલા ઉગશે. જેટલું વહેલા વાવશે એટલું વહેલા ઉગશે. પપ્પા આ મસ્ત હેડાઈ ગયું નહીં કોઈ. પપ્પા તો ખાલી આવીને જોવું કે આ શું કરી દે. આ તો બોધણી ને હાલ પોણી ચાલુ કરી નાખો. લેજે ફટાફટ બધી દઈએ. તો ચલો ગાઈઝ લેતા જઈ શકશું. પેલા મસ્ત હમારી દઈએ અને તું મસ્ત કોધો બધી હેડતા. તો ગાઈઝ પતાવી દઈએ કોમ. આમ તો પાછું મસ્ત રફ જેવું થઈ ગયું. ડ્રાઈવર જ એવો હતો. ટ્રેક્ટરનો સૂત્રો નીકળવા તો નીકળી જાય પણ હા. તો ગાઈઝ ચલો આપણે તો પાળીઓ હમારી દઈએ ને કરી દઈએ હરખું. તો ગાઈઝ આપણે તો પાળીઓ બધીને આવી જાય છીએ. તાપ થઈ જાય છે અને મમ્મી અને પપ્પા બે જણો આવી ગયો છે. ફઈઓના ઘેર ગયો હતો ત્યાંથી ઘેર આવી ગયો છે. મમ્મીને તો આવી ગયો નહીં. મમ્મી હું લાયક ખાવાનું કોઈ લાયક નહીં. પાપડી લાવજો. મારે તો 500 ખાવી પડશે એકલા. હું તો જોજી કેવું થયું છે. કલાકથી પ્રકાશની બે જણા મંડવાના છે. તો ભાઈ સૃષ્ટિને લાયા છે નવો કપડો અને ત્રિશીઓ અહીંયા ઊંઘી રહી છે. સૃષ્ટિ તો ભાઈ આપણે તો જઈએ છીએ દૂધ ભરાવો અને વૈકન તો શું થાય છે? શું થાય છે? હા શું થાય છે? તાર મોઢું જેમ થાય. તાર પપ્પાનું મોઢું જેમ થાય છે? કરજે. તાર પપ્પાનું મોઢું જેમ થાય છે? કરજે. બંધા બાનું મોઢું કેમ થાય છે? અને તાર મમ્મીનું કેમ થાય છે? કરજે તાર મમ્મીનું. તો ચલો કઈ આપણે તો દૂધ ભરવા માટે છીએ છીએ. આવજો. તો ફાઇનલી ગાઈઝ અકન તો સંગીતા ભાભી અને તેજલ ભાભી બે જણો ખાવા માટે બી ઓ વાત તો પોણી તો ડોલ ભરીને ઘરમાં લાવ્યા છો હું ઘડી લેવાના જવું પડે કે. તો આ તો બે જણો ખાવા માટે બેસી ગયો છું. પ્રકાશને તો હજી ખાધું નહીં અને તો સૃષ્ટિએ ઊંઘી છે. તારને ખાવ છે? હા શાન નહીં ખાધું. તો સૃષ્ટિએ તો ખાઈ લીધું છે અને આ બે જણો ખાવા બેઠા છે અને બાય આવી ગયો. ઓહો ગરમી કેટલી લાગે. મારે કાઢ લેજો પેલી ડીશમાં. આ હું વાટકો રહ્યો કાઢજો. હા પંખાને તો વાયરો જ નહીં હેડતો. કાઢ લેજો મારે હેડો. હું એ ખાવા બેસું. તો કઈ આપણે હવે ખાવા માટે બેસીએ છીએ કારણ કે પ્રકાશ તો ખેતરમાં છે એટલે તો અહીં ખાવા માટે બેઠતો નથી. બસ તો ચલો કઈ આજ તો શાક મસ્ત બનાવી છે. રીંગણ વાલો મિક્સ. તું ખાધું તે ખબર છે. તો ચલો ગાઈસ પહેલાં આપણે ખાઈ લઈએ. તો કઈ તો પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે નહીં ધોઈને અને આમ ખાવા માટે બેઠો. એ ફોન કાઢ્યો પ્રકાશ બોલશે ને લઈ લેવો ફોન. તો સંગીતા બાબીને તો બેઠો છે આમ ખાટલા પથરવાના ઊંઘવા માટે નહીં. સૃષ્ટિ તો ઊંઘી જઈ. હા ભૂખ તો ના લાગ્યું એવું બને તને. બધાને ના લાગે પણ તને તો લાગે જ. તો ચલો ગાઈઝ પ્રકાશ તો ખાવા માટે બેઠો. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 10 અને વેકન તો પ્રકાશ સંગીતા ભાભી તેજલ ભાભી બા મમ્મી પપ્પા બધા ઊંઘી ગયો છે ને આપણે એકલા જાગીએ છીએ. તો ચલો ગાઈઝ આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. જય માતાજી જય બહુચરમાં.